हेलो मित्रों, स्वागत है फरी एकवार आपणी चैनल पर। तो આપણે જોઈએ જે બંગાળની ખાડી તરફથી સિસ્ટમ આવી રહી છે તે ક્યાં પહોંચેલી છે અને ગુજરાત ઉપર આવશે ત્યારે તેનું કેવું પરફોર્મન્સ રહેશે। તો આજે તમે ફોટો જોઈ રહ્યા છો, આ 31 તારીખનો છે। 31 તારીખના રોજ સિસ્ટમ ગુજરાતની આસપાસ પહોંચશે અથવા ગુજરાત ઉપર પહોંચે। તો ગુજરાત ઉપર તમે જોઈ શકો છો જે ભરૂચથી લઈ વડોદરાથી લઈ અને આપણો ગુજરાતનો લાસ્ટ એરિયો છે વાપી વલસાડ, ત્યાં સુધી ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ આપેલું છે, એટલે ત્યાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ રહેશે 31 તારીખના રોજ। બાકી બધામાં તમે જોઈ શકો છો કે તમને યલો એલર્ટ આપેલું છે, એટલે કે કોઈ જગ્યાએ મધ્યમથી હળવા ઝાપટાઓ અથવા કોઈ જગ્યાએ મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ 31 તારીખના રોજ રહેલી છે। પણ આમાં સુધારો થશે હજી, કેમ કે આની કોઈ દિશા ફિક્સ નથી સિસ્ટમની। અત્યારે અમુક મોડલ કહે છે ગુજરાત ઉપર થઈને જશે, હવામાન વિભાગ એમ કહે છે કે ગુજરાતને ટચ થઈ અને ઉપર નીકળી જશે। તો આપણે તે પણ આગળ જોઈએ કે સિસ્ટમ વાસ્તવિકતામાં કઈ સેજ જવાની છે। તો ચાલો તેના ઉપર નજર લગાવીએ। આ તમે જોઈ શકો છો સિસ્ટમ અત્યારે મૂવમેન્ટ ખૂબ સારી એવી આપે છે। સિસ્ટમ અત્યારે ઇન્દોરથી બંગાળની વચ્ચે પહોંચેલી છે, બંગાળની ખાડીની આગળ ઇન્દોરની આસપાસ પહોંચેલી છે અને ધીરે ધીરે ઇન્દોરથી કોટા થઈ અને ગુજરાત ઉપર આવે તેવી સંભાવનાઓ છે। તે હમણાં હું તમને આગળ આખો ટ્રેક બતાવું છું। પહેલાં આપણે 1-2 દિવસનું જે છે તે જોઈ લઈએ। આ તમે જોઈ રહ્યા છો, આ હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી છે, જેમાં જે તમને બ્લુ દેખાય છે તે ખૂબ સારો એવો વરસાદ, એટલે કે 75%થી 100% જેવો વરસાદ ત્યાં પડી શકે તેવી સંભાવનાઓ છે। ત્યારબાદ જે આજે તમને વાદળી કલર દેખાઈ રહ્યો છે તે 50થી 75% વરસાદ પડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરેલી છે। અને જે ગ્રીન કલર દેખાય છે તે ગ્રીન કલરમાં તમને 25થી 50% જેવો વરસાદ, એટલે કે કોઈ જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ તારીખ 31ના દર્શાવેલી છે। ત્યારબાદ 1 તારીખના રોજ તમે જોઈ શકો છો જે ગ્રીન હતું તે પણ બધું વાદળી કલરમાં થઈ ગયું છે, એટલે ત્યાં પણ સારો એવો વરસાદ પડી શકે તેવી સંભાવના હવામાન વિભાગ વ્યક્ત કરેલું છે। પણ આમાં હજી ઘણો બધો ફેરબદલ આવશે કાલની ડેટમાં। હવે હું તમને સિસ્ટમ બતાવું। જો મિત્રો, આ સિસ્ટમ છે ધીરે ધીરે આગળ વધી રહી છે। જેમ હમણાં મેં તમને વાત કરી કે આ સિસ્ટમ અત્યારે ઇન્દોર અને બંગાળની ખાડીને વચ્ચે પહોંચેલી છે, એટલે કે નાગપુરની આસપાસ પહોંચેલી છે અને ધીરે ધીરે આ સિસ્ટમ આગળની તરફ આવશે। તમે જોઈ શકો છો કાલ 30 તારીખના રોજ આ સિસ્ટમ ઇન્દોરની આસપાસ પહોંચી જાય, ઇન્દોર ઉપર નીકળી જાય તેવી સંભાવનાઓ છે અને 31 તારીખના સવારે 7-8 વાગે ગુજરાતમાં એન્ટર થાય, 8-9 વાગે તેવી સંભાવનાઓ છે। તે પણ જેમ આપણે વાત કરી કે સુરત વડોદરાની આસપાસ થઈ અને એન્ટર થશે। ત્યારબાદ અમદાવાદની આસપાસમાં ખૂબ સારો એવો વરસાદ પડશે। આ બધામાં ખૂબ સારો એવો વરસાદ પડે તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે। ધીરે ધીરે રાપર કચ્છની આસપાસ, પછી રાજકોટની આસપાસ, ડીસા બનાસકાંઠા તે બાજુ ખૂબ સારો એવો વરસાદ પડશે। પણ અત્યારે આ સિસ્ટમ ત્યાંથી ઉપર ટર્ન લાગી જાય તેવું બતાવી રહ્યું છે અને જો ઉપર ટર્ન લાગી જશે તો જેમ કે આપણે પહેલેથી જ એક ડર છે કે દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જે વરસાદથી વિહોણા છે, જો ઉપર ટર્ન લગાવી દે તો ત્યાં પણ વરસાદ થશે, પણ ઓછો વરસાદ થવાની સંભાવનાઓ રહેલી છે। અમુક સોફ્ટવેર એમ કહી પણ રહ્યા છે કે ત્યાંથી નીકળશે અને અમુક કહે છે કે ઉપરથી વયો જશે। હવે આગામી તારીખમાં ખબર પડશે કે વાસ્તવિકતામાં વરસાદ ક્યાંથી નીકળવાનો છે। બાકી જો સિસ્ટમ ઉપરથી વહી જાય તો કોઈ ખાસ એવો, એટલે કે 10-12 ઇંચ વરસાદ પડે તેવી સંભાવનાઓ ત્યાં રહેલી નથી। ફક્ત મધ્યમથી હળવો, એટલે વાવણી લાયક વરસાદ થઈ જાય તો પણ ખૂબ સારું કહેવાય। બાકી તો તમે જોઈ શકો છો સિસ્ટમ કઈ રીતના આગળ વધી રહી છે તે, અને સિસ્ટમ છે પણ ખૂબ મજબૂત અને વેલમાર્ક લો પ્રેશર હતું તેમાંથી અત્યારે તે લો પ્રેશર થઈ ગયું છે, એટલે કે સિસ્ટમ થોડી નબળી પણ પડી છે। આ છે સેટેલાઇટ ફોટો, હાલનો સેટેલાઇટ ફોટો છે, જેમાં તમે સિસ્ટમ જોઈ શકો છો। મોસ્ટ ઓફલી સિસ્ટમ જ્યાં હોય ત્યાંથી નીચેની સાઈડમાં વરસાદ પડતો હોય છે, એટલે આ જે તમે જોઈ રહ્યા છો આ વરસાદ છે, ઉપરની સાઈડમાં સિસ્ટમ હોય છે અને આ સિસ્ટમ ધીરે ધીરે આગળ જશે। એટલે કદાચ ગુજરાતની ઉપર થઈને નીકળે તો પણ ગુજરાતમાં વરસાદ સારો થશે અને ગુજરાતની બાજુમાંથી નીકળે તો પણ ગુજરાતમાં તો વરસાદ સારો થવાનો જ છે। પણ આપણે ફક્ત જોવાનું છે કે કચ્છનો કેટલો એવો એરિયો, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જે વરસાદથી વિહોણા છે તેના માટે ખાસ આપણે વરસાદની જરૂર છે। બાકી તો સમગ્ર ગુજરાતમાં ખૂબ સારો એવો વરસાદ થઈ ચૂક્યો છે અને અમુક જગ્યાએ તો એવો વરસાદ થયો છે કે ત્યાં અત્યારે હાલમાં વરસાદની કોઈ જરૂર પણ નથી, પણ હવે આવી રહ્યો છે તો આપણે તેને રોકી તો નથી શકવાના। પણ આપણે આશા કરીએ કે જ્યાં વરસાદ નથી ત્યાં વરસાદ થઈ જાય અને જ્યાં ઓલરેડી વધુ છે ત્યાં થોડો ઓછો થાય અને ત્યાંથી નીકળી જાય તો સારું બધા માટે।
તો આ હતી આપણી આજની માહિતી. હમણાં 2 દિવસ માટે હજુ કશું નથી. 31 તારીખે ગુજરાત ઉપર એન્ટર થાય પછી ખબર પડશે કે હજુ 2 દિવસ માટે વરસાદની સ્થિતિ શું રહેવાની છે. તો આપણે કંઈ પણ નવું આવશે તો તમારી માટે અપડેટ કરશું, નવો વિડીયો બનાવશું. તો ચાલો મળીએ છીએ કંઈક નવા ન્યૂઝ સાથે. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રામ રામ મારા બધા ગુજરાતના ખેડૂત ભાઈઓને.